આપણા શ્રીજી બાવાના પણ બીજા 3 નામ છે: દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન. દમન એટલે હરાવવું, પોતાના વશમાં કરી લેવું, પોતાના કાબૂમાં કરી લેવું. તો જેટલા દેવો છે એ દરેકે દરેક દેવોને આપણા શ્રીજી બાબાએ વશમાં કર્યા છે, એમને હરાવ્યા છે, પોતાના કાબૂમાં લીધા છે. માટે આપણા શ્રીજી બાબા દેવદમન કહેવાય છે. એવી રીતે દેવોનો રાજા પણ ઇન્દ્ર. તો ઇન્દ્રને પણ અન્નકૂટના પ્રસંગમાં ઠાકોરજીએ શ્રીનાથજી બાબાએ હરાવ્યો છે. ઇન્દ્રને હરાવ્યો, ઇન્દ્રને વશમાં કર્યો. માટે આપણા શ્રીનાથજી બાબા એ ઇન્દ્રદમન છે. અને એવી રીતે નાગને, કાલીય નાગને પણ નાથ્યો. અને બીજું નાગ એટલે હાથી, એને પણ હરાવ્યો. એટલે આપણા શ્રીજી બાબા એ નાગદમન પણ કહેવાય છે.